જે પાણી આવે છે ને એ કૂવામાંથી આવતું છે, ત્યાં આગળ છે. આજે 2023નો છેલ્લો દિવસ છે આપણે, અને 2024 કાલથી ચાલુ થઈ જશે. તો આપણે બધાને ભગવાન માતાજી હારા રાખે એવી પ્રાર્થના. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં 9 વાગ્યા ને ઝંડ આવ્યા છે દર્શન કરવા માટે. વર્ષનો છેલ્લો દિવસ છે, તો ચાલો આપણે દર્શન કરી આવીએ. એમ કરી આર્ય ગુડ મોર્નિંગ. હા ચાલો, તો આપણે ઉપર ચડીશું. આર્ય જાતે જાતે આવતો છે ને. પ્રસાદી પણ લઈ લીધી છે. સરસ આ દુકાનો પણ છે, નીચે જઈને દર્શન કરી લઈએ એકવાર, તો બતાવીશું. જો અને આપણે ફૂલ ડિટેલ્સના વિડીયો 2-4 મૂકેલા છે ઝંડના, પણ છતાં આપણે લઈએ, દર્શન કરવા આવીએ એટલે. પાણી આવે છે ને એ કૂવામાંથી આવતું છે, ત્યાં આગળ છે. અર્જુને બાન મારીને પાન કાઢ્યું હતું એવું માન્યતા છે એક, તો ત્યાં આગળ છે કૂવો. તો દર્શન કરીને આપણે બેઠા. અહીંયા મહાદેવ બિરાજમાન ને ઉપર એનો રુદ્ર અવતાર 11 કોણ ઉપર ગદાધારી અને હાજરા હજુર દેવ કહેવાય આ યુગનું. ખબર? આજે આપણે વર્ષનો છેલ્લો દિવસ. હા. तारे ढींगी नहीं लेगी है कयू तारे हाँ कयू ચાલો આર્યન રમકડું લઈ લીધું. શું લીધું? શું લીધું તમે? તારે શું લીધું? ના ના, છોકરા ઢીંગલીઓ રમે છે. દિવાળીમાં ગુજરાતી નવું વર્ષ મનાવી દઈએ. હા, અને આ તો અંગ્રેજી નવું વર્ષ કહેવાય. તો આપણે તારીખ મુજબ જોઈએ તો કાલે 2024ની સાલ, એમ નવું વર્ષ નહીં કહેવાય. 2024નું વર્ષ કાલથી ચાલુ થશે. વર્ષનો પહેલો દિવસ, પહેલી તારીખ, પહેલો મહિનો, અને અંગ્રેજી વર્ષનો અંગ્રેજી મહિનો. આપણે કીધું ચાલો છેલ્લા વર્ષના છેલ્લા દિવસે કે 23 કે જીએ ચાલો દર્શન કરી આવીએ, અને આપણા વ્યુઅર્સને પણ હનુમાન દાદાના દર્શન કરાવી લાવીએ. તો આજે છેલ્લો દિવસ વર્ષનો, અને આવનારું વર્ષ 2024નું જે આવે છે એ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના. આજે 2023નો છેલ્લો દિવસ છે આપણે, અને 2024 કાલથી ચાલુ થઈ જશે. તો આપણે બધાને ભગવાન માતાજી હારા રાખે એવી પ્રાર્થના સાથે આ 2023નો આજે છેલ્લો વિડીયો
તો 2023 ને આજે બાય બાય. 2023 ને પાછા આવજો એમ તો નહીં કહેવાય, બાય બાય જ કહેવું પડે હા કે 2023 પાછું આવવાનું છે જ નહીં. હે બધાને ને બધા 2024 ના નવા વિડીયોમાં પાછા મળીશું કાલે. ખૂબ આનંદ સાથે નવા વર્ષમાં આપણે પાછા ભેગા થઈશું બધા અને ખેતરમાં. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો બધા. બધાને આવજો. આવજો 2024 માં આવજો વહેલા બધા લાઈક કરવા. હે